હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે, આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. રાજેન્દ્ર પટેલે એના પૈસા લીધા હશે હું તો માની લઉં છું. ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? હું તો અભિનંદન આપીશ મારી વિરોધી પાર્ટીના નેતા અમિત ચાવડાને. મારા બધા દર્શકોને બાપા સીતારામ. આજનો વિડીયો કદાચ જો તમને સાંભળ્યા પછી હસવું આવે તો કંઈ મને ફરિયાદ કરતા નહીં કે આવું કેમ, પણ વાત જ કંઈક એવી છે કે આ ભાજપના મહાન પાટીદાર નેતાનું તર્ક સાંભળીને તમને એમ થશે કે આ ભાઈને યા તો ઊભા થઈને 3 તાળીનું સન્માન આપી દે, યા તો 21 તોપ ક્યાંક ગામમાંથી ગોતી આવીએ અને 21 તોપનું આને સલામી આપીએ. આ એવા નેતાની વાત છે. આ ભાજપના પાટીદાર નેતાનું નામ છે વરુણભાઈ પટેલ. વરુણ પટેલને એક વાતના સૌ કોઈ ધન્યવાદ આપતા હશે, એ છે ભાગેડુ લગ્નનો મુદ્દો ઉઠાવવો અને એ બાદ સરકાર પર એ પ્રેશર આવવું ને નિયમમાં ફેરફાર થવા. ઘણા પરિવારો એ વાતથી રાજી પણ થયા છે. ત્યાં પાછો એક એવો મુદ્દો લઈને આવ્યા જેમાં ભાઈ ખબર નથી પડતી કે ભાજપના નેતા ભાજપનો વિરોધ કરે છે, ભાજપના નેતા ભ્રષ્ટાચારનું સમર્થન કરે છે કે પછી ભાજપના નેતાને કંઈક જોવે છે એ મળતું નથી. કદાચ એવું કંઈક હોય. આખો વિડીયો શું છે ધ્યાનથી સાંભળજો, અને આખો સાંભળવો હોય તો જ એટલું સાંભળજો. કહી દો આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. જો 2015માં પાટીદાર સમાજે અનામતની માંગ કરી અને એ જ 2015 જ્યારે પાટીદાર સમાજે અનામતની માંગની શરૂઆત કરી એ જ વર્ષમાં સિવિલ સર્વિસમાં 2015ની બેચમાં એક અધિકારી પાસ થયા. એમનું નામ છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ. 2015ની આઈએસ બેચના આઈએસ અધિકારી રાજેન્દ્ર પટેલ પર ઈડીની ગાજ વરસી. આ બધાને ખબર છે. સુરેન્દ્રનગરના કલેક્ટર અને જમીન એને કરવાના કૌભાંડમાં, ભ્રષ્ટાચારમાં એમના પર PMLA એક્ટ હેઠળ ઈડીએ કાર્યવાહી કરી અને એ બાદ ઘણું બધું ચિત્ર થઈ ગયું. ત્યાં સુધી વાંધો નહોતો, કારણ કે કાયદાની પ્રક્રિયા પ્રમાણે કામ થતું હતું કે જે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો છે, જેનું નામ ભ્રષ્ટાચારમાં સામેલ થયું છે, એની ઉપર કાર્યવાહી થઈ રહી છે. ત્યાં પછી વરુણભાઈને કદાચ વિચાર આવ્યો કે ભાઈ આ પાટીદારના દીકરા સાથે અન્યાય થઈ રહ્યો છે. હવે એમના મુદ્દામાં એક તર્ક એવું છે જેને કોઈ ધડ માથું નથી, અને એક તર્ક એવું છે કે જેના ઉપર સરકારે વિચાર કરવો જોઈએ. હવે ધડ માથા વગરનું તર્ક શું છે એ હું તમને પહેલાં સંભળાવી દઉં એટલે તમને ખબર પડે. છોકરી 18 વર્ષની થાય અને 18 વર્ષને 2 દાડે એને ઉપાડીને લઈ જાય. કયો સમાજ એવો છે કે જેમાં ભાગેડુ લગ્નના પ્રશ્ન નથી? આજે આ પાટીદાર સમાજ 7 અશ્વમેઘનું પુણ્ય કરવા નીકળ્યો છે. અમને ખબર નથી પડતી. જય સરદારના ઝંડા લઈને જમ ફાવે એમ કર્યું, આડું નવરું કર્યું, પણ અંતે અનામત લઈને આવ્યા. હું તો અભિનંદન આપીશ મારી વિરોધી પાર્ટીના નેતા અમિત ચાવડાને કે એને સરકારને બીવડાવી અને સરકારે બીકમાં અણઘડ ઓબીસી લાગુ કરી દીધી. જ્યાં ઓપનનું ગામ છે ત્યાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે, અને જ્યાં ઓબીસીનું ગામ છે ત્યાં ઓપન સીટ રાખવામાં આવી. આનાથી પરિસ્થિતિ એ થવાની છે આવનારા દિવસોમાં કે ક્યાંય તમે રહેવાના નથી. આ એક રાજનીતિમાં આપણું પ્રભુત્વ, આપણું પ્રતિનિધિત્વ માંગવાની લડાઈ. કોઈનો હક પડાઈ નથી લેવો, પણ 51% અનામત આપ્યા પછી જે 50% ઓપન જગ્યા છે, 49%, એમાંથી શિક્ષણ અને નોકરીની જેમ અમારી ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગની 10% સીટો રિઝર્વ કરવામાં આવે. બોલો આ અનામત લાગુ થવી જોઈએ કે ના થવી જોઈએ? બિન અનામત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ કે ના જળવાવું જોઈએ? આ બધી માંગણી લઈને અમે નીકળ્યા છે. ખાસ તમે બધા જે લાગણી, જે રોષ, જે ગુસ્સા ના કારણે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર માંડલ તાલુકામાં આટલા પાટીદારો ભેગા થયા છે. એ આપણો પાટીદારનું ગૌરવ, પાટીદારનો દીકરો રાજેન્દ્ર પટેલ. આપણા સરકાર ગમે તે કે અમારા માટે સન્માનનીય રાજેન્દ્ર પટેલ અમારા કુળનું, અમારા સમાજનું ગૌરવ છે.
તમે એક કલેક્ટરને જેલમાં પૂર્યો છે ખોટી રીતે. આવનારા દિવસોમાં આ સમાજ પ્રતિજ્ઞા લે છે, ગામે ગામથી આપણે એક કલેક્ટરને જન્મ આપવો છે. બોલો, આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપીશું. અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા. હવે આ દીકરાની પણ લડાઈ. આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે. ભાઈ, તમે બધાય હાચા. સુરેન્દ્રનગરના કલેક્ટર એનેના પૈસા લેતા હતા. કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ, તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના. અને વાત રાજેન્દ્ર પટેલે એને પૈસા લીધા હશે, હું તો માની લઉં છું. ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? હવે તમે સાંભળ્યું કે હિન્દુ સરકારમાં એક મુસ્લિમની ફરિયાદ પર પટેલિયાના દીકરાને જેલમાં નાખી દેવામાં આવે એવી સરકાર અમારે નથી જોતી. તો ભાઈ, તમે કઈ પાર્ટીમાંથી આવો છો? અને મને તો એ રહીને ખબર પડી કે આ તો તમારી જ સરકાર છે. તો તમારે માંડલમાં જાહેર રસ્તાઓ પર 200-500 લોકોને ભેગા કરી જનરેટર ઉપર માઇક હલાવી ગળું ખરાબ કરવાને બદલે તમે કદાચ તમારા જ પક્ષના નેતાને કીધું હોત કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તો કંઈક નવી વાત થઈ જાત. પણ ખેર, તમે લોકો ભેગા કર્યા અને તમે લોકો સમક્ષ વાત મૂકી તો કદાચ કોઈ એવો મતલબ કાઢી લે કે તમારું ભાજપમાં કાંઈ કોઈ સાંભળતું નહીં હોય, તો એટલે તમે આમ કર્યું. આ તો હું ખાલી કહું છું, એવું છે એવું નથી કહેતો. પણ ખેર, એ વાતને પણ જવા દો. અચ્છા, હવે ઈડીએ દરોડા પાડ્યા, ઈડી એમના ઘરે તપાસ કરી અને બધી એક કાયદાકીય પ્રક્રિયા થઈ. તો તમારો મુદ્દો એ છે, શું તમારો મુદ્દો એ છે? મારો સવાલ છે, તમારો મુદ્દો એ છે કે આ કાયદાકીય પ્રક્રિયા જ ખોટી થઈ? અને એક બીજો મજેદાર તર્ક કહી દો. વરુણભાઈ એના ભાષણમાં એવું કીધું કે અમે જો રાજેન્દ્ર પટેલ દોષી હોય તો બચાવવા નથી માંગતા. ના ભાઈ, પણ બાકી જે નોન ગુજરાતી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે એની ઉપર, અથવા તો જે કલેક્ટર નોન ગુજરાતી એને કરવાના રૂપિયા લે છે એનું પણ લિસ્ટ જાહેર અમે કરીશું ને એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. અમારી માંગ એ છે. હવે વરુણભાઈના આ તર્ક ઉપરથી મને લાગે છે સૌથી વધારે આનંદ થયો હશે કીર્તિ પટેલ. ભાઈ, હું તો એટલા માટે આનંદથી થયો હોય કે ગમે એ લુખાઓ બિલ્ડરને જો ખંડણીની ધમકી આપી શકે તો પછી કીર્તિ પટેલ આપી શકે ને. કદાચ શક્ય બને કે કાલ ઉઠીને વરુણભાઈને એવી દયા આવે અથવા તો એવો વિચાર આવે કે આપણે ભાઈ સમર્થન કરવું જોઈએ. જો કહેવાનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિનું ભ્રષ્ટાચારમાં નામ આવે, કોઈ વ્યક્તિ ઉપર ભ્રષ્ટાચારના આરોપસર કાર્યવાહી થાય તો કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. આ એ જ પાર્ટીના નેતાઓના નિવેદનો તમે વર્ષોથી આ રાજ્યમાં સાંભળ્યા છે. કાયદો કાયદાનું કામ કરશે. તો આ કેસમાં કાયદો કાયદાનું કામ કરે છે તો કરવા દ્યો ને. અને જો હકીકતમાં ખોટું થયું છે, રાજેન્દ્ર પટેલનો આમાં કોઈ હાથ નથી, જમીન એને કરવા માટે એક પણ રૂપિયો લીધો નથી, અને આઈએએસના લોબી પોલિટિક્સમાં રાજેન્દ્ર પટેલને ખોટા ભેરવી દેવામાં આવ્યા છે, તો ભાઈ વરુણભાઈ, તમે તો એ જ પક્ષના નેતા છો. તમારે મુખ્યમંત્રીને જઈને, ડેપ્યુટી સીએમ હર્ષભાઈને ત્યાં જઈને તમારે એ રજૂઆત કરવાની હતી ને કે રાજેન્દ્રભાઈને ખોટે ખોટા ભેરવી દીધા છે, એની ઉપર ખોટે ખોટો આરોપ લાગ્યો છે. તો પછી માંડલના રસ્તા ઉપર ભર તડકે આ ભાષણ કરવાનો મતલબ શું? અને જો તમે જે મુદ્દો ઉઠાવ્યો અને હાજર લોકોને કોઈ ફરિયાદ છે તો એ તો તમારા જ પક્ષ પાસે જવાના છે ને, ક્યાં જવાના છે? એટલે ખબર નથી પડતી વરુણભાઈ કે તમને પેટમાં દુખે છે ને માથું કૂટો છો કે હકીકતમાં મુદ્દો રાજેન્દ્રભાઈ પટેલને ન્યાય અપાવવાનો જ છે. તો રજૂઆત આવી રીતે કરવાથી ફેર શું પડવાનો છે?
સરસ વાત તો એમણે એ પણ કરી કે એ કમિટીનું ગઠન કરવાના છે અને પાટીદાર સમાજના આસ્થા કેન્દ્રો પર જઈને તેમના મુખ્ય સેવકો કે ટ્રસ્ટી કહો એમને રજૂઆત કરીને સરકારમાં રાજેન્દ્રભાઈને ન્યાય અપાવવા માટે પ્રેશર કરવાની પણ વાત એમણે જાહેર મંચ ઉપરથી કરી દીધી છે. હવે આ આખી વાતમાં રાજેન્દ્ર પટેલ મુખ્ય મુદ્દો છે, તો એમાં હિન્દુ મુસ્લિમની વાત ક્યાંથી આવી? નંબર 1. અને આ દેશ સૌ કોઈનો છે વરુણભાઈ. સરકાર હિન્દુવાદી હોય કે ન હોય, પરંતુ આ દેશમાં દરેક નાગરિકને પોતાને પડતી મુશ્કેલીની સામે ફરિયાદ કરવાનો અધિકાર છે. અને બીજો તર્ક જ્યાં તમે મને લાગો છો કે લોકોના સવાલોનો સામનો કરશો એ છે કે તમે એ જ પક્ષમાંથી આવો છો જે પક્ષ આ રાજ્યમાં 30 વર્ષથી સત્તાની ખુરશી પર પલોઠી મારીને બેઠું છે. તો પછી તમારી રજૂઆત છે કોને? અને જો તમારી રજૂઆત તમારી જ સરકારમાં છે, તો પછી આવી રીતે જાહેર મંચ પરથી લોકોને ભેગા કરી ભાષણ કરવાથી ફર્ક શું પડવાનો છે? શું આ કોઈ શક્તિ પ્રદર્શનનો પ્રયાસ છે? આવો સવાલ જે લોકોના મનમાં થતો હોય એનો જવાબ તમારે આપવો જોઈએ. આ વાત થઈ નંબર 2. વાત થઈ ત્રીજી કે નોન ગુજરાતી અલગ અલગ રાજ્યમાંથી આઈએએસ બનીને આવેલા અધિકારીઓ અહીંયા આવીને ભ્રષ્ટાચાર કરે છે અને વર્ષે 5,000 કરોડનો એનો કૌભાંડ ચાલે છે. આ બધા જ આંકડા તમારી પાસે છે. તો તમે સરકારમાં કેટલી વખત આપ્યા, લખિત રજૂઆત કેટલી કરી અને કયા અધિકારી કે મંત્રીને તમારી જ સરકારના મંત્રીને મળ્યા એ પણ લોકોને જોડે જોડે કહી દો. અને જો એવું કરવાના પ્લાનમાં હોય તો એ પણ કહી દેજો કે અમે આવું કરવાના છીએ. વાત નંબર 4 કે નોન ગુજરાતી, જો તમારા આરોપોને ધ્યાનમાં લઈએ તો નોન ગુજરાતી અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરે છે, તો શું કોઈ ગુજરાતી અધિકારીને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ આપી દેવું જોઈએ? શું એ વાતનું આપ સમર્થન કરો છો? જો હું એ વાતમાં બિલકુલ પડવા માંગતો નથી કે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ ખોટા કેટલા, સાચા કેટલા, અને એ કાયદાનું કામ કરી ન્યાય જેને મળવાનો છે એને મળશે ને હકીકત જે સામે આવવાની છે આવશે. અત્યારના દૃષ્ટિકોણથી ઈડીએ એમના પર ગાજ વરસી છે, એમના પર કાર્યવાહી થઈ છે, એમને કોર્ટમાં રજૂ કરાયા છે, PMLA એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ બધું જ ખુલ્લી કિતાબ જેવું છે. તો પછી સમર્થન કઈ વાતનું કરો છો? અને જો ખોટી રીતે એમને ભેરવી દીધા છે, તો પછી તમે તમારી જ સરકારમાં રજૂઆત કરતા ડરો છો કે પછી તમારી જ સરકાર, તમારી જ પાર્ટીની સરકાર તમને બહુ ગંભીરતાથી નથી લેતી? આવા અનેક સવાલો લોકોને થાય છે. પરંતુ એક મુદ્દાને સાચો સાબિત કરવા માટે તમે જે તર્કનો ઉપયોગ કર્યો, જેમાં ખાસ તો હિન્દુ મુસ્લિમની જે વાત કરી એ ક્યાં ફિટ બેસાડી તમને ખબર નહીં. સાથોસાથ નોન ગુજરાતી અધિકારીઓ આવું કરે છે તો એની ઉપર પણ આવું કરો, એ વાત સાથે હું બિલકુલ સહમત છું કે જો અધિકારી ક્યાંય પણ ન હોય, મને તો એ ખબર નહીં પડતી કે તમે ગુજરાતી નોન ગુજરાતી આવી વાતો ક્યાંથી લઈ આવ્યા, પરંતુ જે કોઈ પણ અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય એની સામે એવી જ કાર્યવાહી થવી જોઈએ જેવી કાર્યવાહી રાજેન્દ્ર પટેલ અને ત્યાંના નાયબ મામલતદાર સામે થઈ. અને જો કાર્યવાહી ખોટી છે તો હું તો તમને કહીશ કે તમે જ જાઓ સરકારમાં અને વિનંતી કરો કે અમારા સમાજના દીકરા સાથે ખોટું થયું છે. તર્ક કોઈના મગજમાં બેસે એવો છે નહીં. અને જો તમારે એમ પણ તર્કને મગજમાં કોઈને બેસાડવો હોય તો હું માનું છું કે તમે સંપૂર્ણ રીતે તમારી સરકારમાં રજૂઆત કરવા માટે લાયક છો. હવે મારી આ વાત કેટલાને ગળે ઉતરી કે મગજમાં ઉતરી એ ખબર નથી, પરંતુ મને વિશ્વાસ છે કે વરુણભાઈ આપના ગળે જરૂર ઉતરી હશે. મુદ્દો અહીંયા એ નથી કે તમારો મુદ્દો ખોટો છે. મુદ્દો અહીંયા એ છે કે તમે તમારા મુદ્દાને સાચો સાબિત કરવા માટે જે તર્કના ઉપયોગ કરી રહ્યા છો એ કદાચ ખોટો લાગી રહ્યો છે. રાજેન્દ્ર પટેલ ખોટા અથવા તો રાજેન્દ્ર પટેલ સાચા એ તમારો વ્યક્તિગત મુદ્દો છે ને તમારી માંગ છે જે તમારે સરકારમાં રજૂ કરવી જ જોઈએ, બધાને અધિકાર છે. પરંતુ એની માટે કોઈની સાથે કમ્પેરિઝન કરીને તમારા તર્કને વાળી ચોળીને તમારા મુદ્દાને સાચો સાબિત કરવા
એ મને લાગે છે કે એક જવાબદાર સામાજિક અને રાજકીય નેતાને શોભતું નથી. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી તો ભાઈ જો જેને જે કરવાનું છે એ કરશે અને આપણે ખોટું કરશે અને સવાલ તો પૂછીશું. બાપા સાહેબ.